પહેલાની વાત, આજે એનું શું? અચ્છા, આજે તમારા પ્રોબ્લેમ્સ બદલાઈ ગયા છે? શું હવે ક્રોધ નથી થતો? શું હવે ઈર્ષા નથી આવતી? શું હવે લોભ મટી ગયો છે? શું હવે દ્વેષ જતો રહ્યો છે? રૂપો બદલાયા છે, બીમારી તો એની એ જ છે. અને જો બીમારી એ જ છે તો દવા પણ એ જ લેવી પડશે. આ તો શાશ્વત રોગો છે, અને એટલા માટે આ શાશ્વત ઔષધિ છે. ધર્મ ગ્રંથો ક્યારે પણ સમય કાલમાં બાધિત નથી હોતા, અને જે ત્રિકાલા બાધિત હોય એને જ સત્ય કહેવાય. શું એમ કહી શકાય કે ભગવાન હતા? એ તો આજે છે જ. એ તો ત્રિકાલા બાધિત છે. અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા એ કેવલ કોઈ એક વ્યક્તિ માટે, કોઈ એક સ્થાનમાં, કોઈ એક પ્રસંગે કહેવાયેલો કોઈ સંવાદ નથી. આ તો જીવાત્મા અને પરમાત્માનો શાશ્વત સંવાદ છે. ગીતાજીને જો એક જ વાક્યમાં કહું તો પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ જ ભગવદ્ ગીતા છે. શંકાથી સમાધાન સુધીની યાત્રા એ જ ભગવદ્ ગીતા છે. ઉદાસીમાંથી ઉત્સવ સુધીની યાત્રા એ જ ભગવદ્ ગીતા છે. પ્રમાદથી પ્રસાદ સુધીની યાત્રા એ જ ભગવદ્ ગીતા છે. અનેક પ્રકારની ઉદાસીનતા, આ વિષાદ યોગ કેવલ અર્જુનનો થોડી છે. અને એમાં પણ આ કોરોના કાળમાં તો કેટલા પ્રકારના વિષાદ જીવનમાં આવ્યા છે. અને આજે પણ ઘણા એના પ્રભાવ હેઠળ છે સમાજ. એ વિષાદમાંથી પ્રસાદ તરફ જવું હોય તો શ્રેષ્ઠતમ ઔષધિ એ આ ભગવદ્ ગીતા છે. એટલે મને એમ લાગે છે કે બહુ યોગ્ય સમય આ પ્રસાદ કૃપાનો શ્રી ઠાકોરજી આપણને બધાને આપ્યો છે. હું તો નિમિત્ત બનીશ, મનોરથી પરિવાર તો નિમિત્ત બનશે. નક્કી તો ભગવાને કર્યું હોય છે. આયોજન માણસો કરે, પણ તારીખ અને સમય તો પરમાત્માએ આપેલી હોય છે. અને એટલા માટે આપણે આ આયોજન માટે તો પ્રભુનો જ પ્રસાદ માનીશું. અને એમાં પણ ભગવદ્ ગીતાજીને કેન્દ્રમાં રાખી 3 દિવસ સુધી મળવાનું છે. રોજ ઘણાને ઘણી રીતે મળતા હોઈએ અને ઘણી વાતો થતી હોય, પણ ક્યાંક ભગવાન માટે મળવું, પ્રભુની નિમિત્તે મળવું, એની મહત્તાને ગણી છે. સત્સંગ એક એવું સર્જન છે. સત્સંગની ક્ષણો શાસ્ત્રોમાં દુર્લભ માનવામાં આવે. નારદજીએ પણ ભક્તિ સૂત્રમાં કહ્યું છે, મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. આ તો અમોઘ હોય છે. જો ઘણીવાર બધી કથાઓ, પ્રસંગો અને શ્લોકો યાદ ભલે ન રહે, પણ સત્સંગ સભામાં બેસીને જે ભાવનાની ઉર્મિઓ પ્રગટી હોય ને, એ તો જીવનું કલ્યાણ કરી દેતી હોય છે. એ તો શાશ્વત હોય છે. જ્યારે જ્યારે ક્ષણોને યાદ કરીએ ત્યારે કંઈક અલૌકિક આનંદનો સ્પર્શ હૃદયને થતો હોય છે. અને એટલા માટે એવા ટેન્શન જોડે સાથે પણ ન બેસતા કે આ બધું યાદ રહેશે કે નહીં. યાદ કરવું નથી. જો એક શિક્ષક વિદ્યાર્થીને ભણાવે અને વિદ્યાર્થી પેલા ચિંતા સાથે બેઠો હોય કે યાદ રાખવાનું છે, આપણે એ રીતે નથી બેસવું. આપણે તો બસ ભગવાન બોલતા હોય અને એમના શબ્દો મારા રોમ રોમને સ્પર્શી રહ્યા છે. એક લોઢાને પારસમણી સ્પર્શ થતું હોય, લોઢાને પારસમણી સ્પર્શ થતું, પછી કરજા, પછી લોઢાને પારસમણી સ્પર્શે અને એનું કણે કણ સોનું બની જાય. એમ જ આ સત્સંગનો સ્પર્શ આપણી જાત સાથે થવા દઈશું. ભગવદ્ ગીતાજી નું મહાત્મ્ય અનેક રૂપે વર્ણિત કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા આ બધા જ જાણો છો એમ પછી વાંચજો, વાંધો નહીં, પછી વાંચજો, પછી વિતરણ કરે. મહાભારતનો જ એક અંગ છે. શ્રી મહાભારતમાં આ બધા જ જાણો છો એમ ભીષ્મ પર્વને અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતાજી છે. બહુ ઊંડાણથી હમણાં મહાભારતના પ્રસંગોમાં નથી જતા, પણ આપ બધા સમજો છો, જાણો છો એમ ભગવદ્ ગીતાજી સ્વતંત્ર ગ્રંથ રૂપે એક ઉપનિષદના સાર રૂપે પણ ઓળખાયો અને મહાભારતના અંગ રૂપે પણ છે.
મહાભારતનો આપ બધાને પરિચય થયો છે, અને મોટા ભાગના લોકોને મહાભારતની જેટલી કથાઓ ખબર છે એ બધી ગ્રંથોના માધ્યમથી ખબર નથી, એ બધી સિરિયલના માધ્યમથી ખબર છે. અને સિરિયલમાં જે રીતે વર્ણિત કરવામાં આવ્યું એમાં મનોરંજનનો પણ એક પક્ષ હોય, અને બધી રૂપે જ્યારે સિરિયલ જોવામાં આવે ત્યારે એના બધા જ પાસાઓ હોય છે, એટલે બહુ ઓથેન્ટિક રૂપે પણ એને ન સ્વીકારી શકાય. પણ જેટલા લોકો આપણા હિન્દુ સમાજમાં અત્યારના સમયમાં, એમાં મોટા ભાગના લોકોને ટીવી ચેનલોના માધ્યમથી એ વસ્તુની જાણકારી છે. અને આ 3 ગ્રંથો અદ્ભુત છે: મહાભારત, શ્રીમદ ભાગવત અને રામાયણ. આ 3 ગ્રંથો આપણી હિન્દુ સંસ્કૃતિના પાયા છે, અને એ પાયા ઉપર આપણી આખી સંસ્કૃતિ ઊભી છે. એમાં પણ મહાભારત જેવો જયગ્રંથ 1,00,000 શ્લોકો વ્યાસજીએ રચ્યા, અને શાસ્ત્રો તો એમ કહે છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. માનવ જીવનની બધી જ આંટી ઘૂંટીઓ એ કોઈ ન કોઈ પ્રસંગના માધ્યમથી વ્યાસજીએ મહાભારતમાં વર્ણિત કરી દીધી છે. અને આપણે ત્યાં પ્રથાઓ, પરંપરાઓ, માન્યતાઓ, ને પછી તો એવી માન્યતા આવવા લાગી કે મહાભારતનો ગ્રંથ જો ઘરમાં રાખો તો ઘરે મહાભારત થાય. અચ્છા, તો જેને ત્યાં નથી એને ત્યાં મહાભારત નથી થતી? આપણે લોકો ઘણીવાર એવી માન્યતાઓને કારણે આપણા ધર્મગ્રંથોથી દૂર થઈ ગયા, અને જ્યારથી હિન્દુ સમાજ પોતાના મૂળ ધર્મગ્રંથોથી દૂર થયો ત્યારથી જ અંધશ્રદ્ધાઓએ પ્રવેશ કરી લીધો. અને એટલો બધો અંધશ્રદ્ધાઓમાં માણસ ઘેરાવા લાગ્યો. રોજ નવા ભગવાન આવે, રોજ નવા કોઈ દેવતા આવે, રોજ નવી કોઈ પૂજન પદ્ધતિ આવે. એટલે ગીતાજીમાં તો ભગવાને ખુલાસો કરી દીધો છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. યહ શાસ્ત્રી વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારત ન સસિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્ર વિધિને છોડી જે મનોકલ્પિત રીતે ભલે ધર્મ પણ કરે છે, ન સુખમ ન પરામ ગતિ, ન એને સુખ મળે છે ન એને પરમ ગતિ મળે છે. અને એટલા માટે તમારો ભાવ શ્રેષ્ઠ હોય એ આવશ્યક છે, પણ ભાવ પણ શાસ્ત્રોથી પ્રમાણિત હોવો જોઈએ. કારણ કે જ્યારથી ભાવ અને સિદ્ધાંત આ બંને છૂટા પડ્યા ત્યારથી આપણી શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પરિણમિત થવા લાગી. અને એટલા માટે શાસ્ત્રોને જોજો, શાસ્ત્રોને વાંચજો, અને તમારી ભક્તિ શાસ્ત્ર પ્રમાણિત છે કે નહીં એને ચેક કરતા રહેજો. નહીં તો આ 2 વસ્તુએ સમાજને બહુ નુકસાન પહોંચાડ્યું. સૌથી પહેલા આપણે એક વાક્ય ખાસ બધા જ વાપરે: પ્રભુ તો ભાવના ભૂખ્યા, ભાવથી જે કરો એ બધું ચાલે. અને આમ કરી કરીને બધી જ છૂટ લેતા ગયા આપણે. મને તો જે કોઈ આમ કહે ને તો એમ કહું કે ભગવાન આઈને થઈ ગઈ, તમને કહી ગયા કે ભાવના ભૂખ્યા છે. જ્યાં સુધી પર્સનલી તમને આવીને ન કહી જાય ત્યાં સુધી બધા જ નિયમો પાળવાના. આવું કરી 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 આપણે બધાએ ધર્મ ગ્રંથોને ક્યાંક માળિયામાં ચડાવી દીધા. કોના ભાવના ભૂખ્યા? પાછા લોકો ગીતાજીના શ્લોકો ટાંકે: પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મન. જે કાંઈ પણ ભાવથી ધરો પ્રભુ, પણ કોના? ભક્ત્યા, ભક્તોના ભાવના ભૂખ્યા છે. આપણે હજી ભક્ત થયા નથી, ભક્ત થવાની પ્રોસેસમાં છે. જે દિવસે શબરી જેવા ભક્ત બની જઈશું તો ભગવાન એઠા બોરે આરોગશે. જે દિવસે વિદુર જેવા થઈ જઈશું તો છોતરાય આરોગશે. પ્રભુ તો તૈયાર છે, પણ ભક્તોના ભાવના ભૂખ્યા. અને એટલા માટે પ્રભુ ભાવના ભૂખ્યા છે એવું કહી બધી જ વિધિઓ મૂકી નહીં દેવી. કારણ કે ક્યાંક આ રીતે આપણે શાસ્ત્રોથી દૂર થઈ રહ્યા છે. ધર્મમાં બહુ જ મહત્વનું છે પ્રોસેસ, વિધિ. વિધિને ફોલો કરવી. ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે કે વિધિને મૂકીને જ્યારે કરવા જાઓ છો ત્યારે તમે પરમ સિદ્ધિને પામતા નથી. અને એટલા માટે ફરી સમાજે શાસ્ત્રો તરફ જવાની જરૂર છે. શાસ્ત્રોને નિરખવાની જરૂર છે. વ્યક્તિઓ છેતરશે, શાસ્ત્રો ક્યારે છેતરશે નહીં.
જ્યારે શાસ્ત્રોને બંધ કરી કેવલ વ્યક્તિઓના વિચારમાં તણાવવા લાગશો તો એના વિચાર આજે માટે સારા હશે પણ કાલ માટે સારા નાય હોય, કાલ માટે સત્ય નાય હોય, પણ શાસ્ત્રો તો ત્રણેય કાલમાં સત્ય છે. અને એટલા માટે કોઈ વ્યક્તિના વિચારોથી પ્રભાવિત થવા કરતા શાસ્ત્રોને વાંચીને ફોલો કરો. મહાભારત જેવું શાસ્ત્ર જયગ્રંથ, 700 શ્લોકોની ભગવદ્ ગીતા, મૂળ નામ તો એનું છે શ્રીમદ ભગવદ્ ગીતો ઉપનિષદ. આપણને એમ થાય ગીતા કેમ વપરાય? કારણ કે ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગ છે અને એટલા માટે એને ભગવદ્ ગીતા કહેવાય છે, શ્રીમદ ભગવદ્ ગીતા. મૂળ નામ તો એનું શ્રીમદ ભગવદ્ ગીતો ઉપનિષદ છે, પણ ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગ હોવાને કારણે એને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય છે. શ્રીમદ ભાગવત જુદું અને શ્રીમદ ભગવદ્ ગીતા જુદું. આ શ્રીમદ ભગવદ્ ગીતા 700 શ્લોકોમાં ગવાઈ છે. એમાં લગભગ 574 શ્લોકો ભગવાન બોલ્યા છે, 84 શ્લોકો અર્જુન બોલ્યા છે, 41 શ્લોકો સંજય બોલ્યા છે, 1 શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યો છે. આખી મહાભારતની ઘટનાઓના પ્રસંગો જ્યારે તમે જુઓ છો ત્યારે ગીતાજીની મહત્તા સમજાય છે. આ વિશ્વનો એકમાત્ર એવો ધર્મગ્રંથ જે યુદ્ધના મેદાનમાં ગવાયો છે. એ જ શ્રીમદ ભાગવતના કૃષ્ણ જુઓ અને એ જ તમે શ્રીમદ ભગવદ્ ગીતાના કૃષ્ણ જુઓ. ત્યાં આજુબાજુ ગાયો છે શ્રીમદ ભાગવતમાં, અહીંયા ઘોડાઓ છે. યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વત, રથની લગામ ખેંચીને ભગવાન અહીંયાથી ત્યાં અર્જુનના રથને ખેંચી લઈ જઈ રહ્યા છે. ત્યાં આસપાસ સખાઓ છે શ્રીમદ ભાગવતમાં, વ્રજલીલા છે. અહીંયા તો આજુબાજુ યોદ્ધાઓ છે, યુયુત્સવો છે, મુમુક્ષુઓ નથી. ત્યાં ભગવાનના હાથમાં વેણું છે ભાગવતમાં. અહીંયા તો પાંચજન્ય ઋષિકેશ, અહીંયા તો પંચજન્ય શંખ ભગવાન વગાડી રહ્યા છે. સુદર્શન હાથમાં છે, ચાબુક છે હાથમાં. ત્યાં વેણુનાદ, અહીંયા શંખનાદ. અનેક અનેક તમે જો સરખામણી કરવા જાઓ ત્યાં રાસની ભૂમિ છે, અહીંયા રણભૂમિ છે. ગીતાનો કૃષ્ણ એક વિશેષ મહાત્મ્યને લઈને બિરાજે છે. અહીંયા ભગવાનનું મહાત્મ્ય પ્રગટ છે, ત્યાં પ્રભુનું માધુર્ય પ્રગટ છે. બંને કૃષ્ણને, કૃષ્ણ તો એ જ છે, એક ધર્મી રૂપ છે, એક ધર્મ રૂપ છે. એવા શ્રી કૃષ્ણની ગાયેલી આ સનાતન ગીતા, ભગવાનનું ગવ્ય ઇતિ ગીતા, એ પરમ ગીત જે સર્વ ઉપનિષદોનો સાર છે. અને એટલે જ મહાત્મ્યના શ્લોકોમાં ગીતાજીના આવે છે કે સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. સર્વ ઉપનિષદ ગાય છે, સર્વો ઉપનિષદો ગાવો અને દોગ્ધા ગોપાલ નંદન. ગીતાજી તો સર્વ ઉપનિષદોનો સાર છે. અને મહાત્મ્યમાં તો ત્યાં સુધી ગયું, જેણે ગીતાજીનું અધ્યયન કર્યું છે એણે બીજા કોઈ ગ્રંથો ખોલવાની જરૂર નથી, કારણ કે સર્વ ઉપનિષદોનો સાર એમાં સમાયેલો છે. તો સર્વ ઉપનિષદો ગાય છે અને દૂધ ગીતા છે. જો ગાય દૂધ આપે ના, ક્યારે આપે નહીં, દૂધ તો કાઢવું પડે. કોણ કાઢે? તો કે ગોપાલ, ગોવાળ. અને ગોવાળ કોણ? કે કૃષ્ણ. તો સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ. પણ ગાયને એમને એમ ન ધોવાય, સૌથી પહેલા વાછરડું છોડવું પડે. વાછરડું છોડો ને ગાયના થનમાં મુખ લગાવે ત્યારે ગાયના થનમાં દૂધ આવે. અને પછી એ ગોવાળ જે દોહવા બેઠો છે એ વાછરડાને ખેંચી લે અને ગાયનું દોહન કરી લે. એમ જ અર્જુન તો નિમિત્ત વાછરડા જેવો છે. ભગવાનને આ ઉપનિષદ રૂપી ગાયનું દોહન કરીને ગીતાનું અમૃત સંસારને આપવું છે. અને એટલા માટે અર્જુનને મોહ જાગ્યો નથી, ભગવાને જગાડ્યો છે. કારણ કે જ્યારે અર્જુન એમ કહે છે કે સૈનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, એ અચ્યુત ભગવાન, એ પરમાત્મા, બંને સેનાઓની મધ્યમાં મારો રથ ઉભો રાખો. મારે સેનાઓને જોવી છે, મારે જોવું છે કે કોની સાથે લડવાનું છે. ભગવાન ઈચ્છે જ ને
તો અર્જુનના રથને દુશાસનની સામે, દુર્યોધનની સામે, એવાની સામે ઊભો રાખ્યો હોત કે અર્જુનને થાય કે હમણાં લાવ તીર છોડું અને બધાને સમાપ્ત કરી નાખું. આ તો કૃષ્ણ છે ને, આ તો ગોપાલ છે ને. જાણી કરીને રથ એવી જગ્યાએ ઊભો રાખ્યો જ્યાંથી ભીષ્મજી દેખાયા, દ્રોણાચાર્ય દેખાયા, કૃપાચાર્ય દેખાયા, સ્વજનો દેખાયા. થયું કે આમને મારવાના છે. જેની ગોદમાં રમીને હું મોટો થયો, જેની પાસે આ ધનુર્વિદ્યા શીખ્યો, જેના આશીર્વાદથી સર્વત્ર વિજય પામ્યો, એમને મારીને મને મળશે શું? મોહ જાગ્યો. આ પરમાત્માની જ ચતુરાઈ છે. નહીં તો આટલો મોટો સેનાનો પટ હોય, રથ ક્યાં જઈને ઊભો રાખવો એ તો પરમાત્માએ જોવાનું હતું. જાણી કરીને એવી જગ્યાએ ઊભો રાખ્યો, કારણ કે મોહનો કાંટો કાઢવો છે. પગમાં કાંટો વાગ્યો હોય પણ દુખતો ન હોય ને તો આપણે કાઢીએ નહીં, ખબર ન પડે. પણ જે દિવસે કાંટો ખૂંચવા લાગે આપણે બેસીને કાઢી લઈએ. અર્જુનને યુદ્ધ લડાવવું છે, જીતાવવું છે, પણ મારવાનું પાપે નથી લગાડવું, વધનો દોષ પણ નથી લગાડવો. અને એટલા માટે ભગવાન આ મોહનો કાંટો કાઢવા માંગે છે. અને અર્જુનના મનમાં મોહ જાગૃત થાય છે. સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા. તો આ દૂધના પીનારા કોણ? ગીતાનું અમૃત કોણ પીએ? સુધી, જેની બુદ્ધિ સુધી છે એ જ ગીતાજીનો અધિકારી છે. જો આજે બુદ્ધિ ખૂબ વધી છે પણ બુદ્ધિની શુદ્ધિ ઘટી છે. પહેલાના સમયમાં લોકો છેતરતા, યા બુદ્ધિમાન લોકો બીજાને છેતરતા, પણ આજે બુદ્ધિ એટલી વધી છે કે આપણી જ બુદ્ધિ આપણને છેતરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. હવે બીજા કોઈની જરૂર જ નથી, આપણી જ બુદ્ધિ આપણને રોજ છેતરે છે. હું તો ઘણી વાર કહું કે જ્યારે બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપે પણ ભગવાન અને ગુરુથી દૂર થવાની વાત કરે ત્યારે માનજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં પડી છે. આ બુદ્ધિ પાપ પણ કરાવશે ને તો વાંક તો બીજાનો જ કાઢશે. મારે ક્યાં કરવું હતું? આ તો ફ્રેન્ડ સર્કલ હતા એટલે, આ તો આવા સંજોગો હતા એટલે, આ તો આવી પરિસ્થિતિ હતી એટલે પાપ કરીને પણ વાંક મારો નથી. આ બુદ્ધિની ચતુરાઈ છે. ખોટું કરવાનો કોઈ સાચો રસ્તો આ દુનિયામાં નથી. આ બુદ્ધિની ચતુરાઈ એવી છે, ખોટું કરાવીને પણ બીજા પર ઢોળે છે. અને તકલીફ એ સારું કરવામાં શરમ આવે, ભય લાગે, લોકો શું કહેશે, આમ શું થશે. અને પાપ કરવામાં માણસ ગૌરવ અનુભવે. આપણે કોઈની પાછળ વાત ના કરી, આપણે તો સીધો મોઢા પર કહી દઈએ. અચ્છા, તમને કોઈ મોઢા પર કહે તો ગમે છે? આ એ કઈ ગૌરવ લેવા જેવું નથી, આ એક અમિત છે. ક્રોધ કરવામાં માણસ પોતાની જાતને વિશેષ માને છે. માફી માંગવાનું આવે તો ઈચ્છા તો બહુ થાય છે પણ શરમ આવે છે. આ બુદ્ધિની ચતુરાઈ છે. એટલે તો કહ્યું છે કે જ્યાં સુમતિ તહાં સંપત્તિ નાના, જ્યાં કુમતિ તહાં વિપદ નિધાના. ભગવાન ગીતાજીમાં પણ કહે છે કે જ્યારે બુદ્ધિનો નાશ થાય ત્યારે સર્વનાશ થઈ જાય છે. જ્યારે માણસનું પતન થવાનું હોય ત્યારે સૌથી પહેલાની બુદ્ધિ બગડે છે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતિ પહેલે હર લે. પહેલાની બુદ્ધિ લઈ લે છે. તો આના ભોગતા કોણ? આના અધિકારી કોણ ગીતાજીના? તો કે સુધી ભોગતા, જેની બુદ્ધિ સુધી થઈ છે. અને આ બુદ્ધિ સુધી થાય એનું પહેલું લક્ષણ એ કે માણસને પોતાની ભૂલોનું ભાન થવા લાગે. જો જીવનમાં ઘણી ભૂલો આપણે કરી હશે પણ સૌથી મોટી ભૂલ કઈ કે આપણી કરેલી ભૂલોનું ભાન ન થાય, એ જ સૌથી મોટી ભૂલ. સત્સંગ આપણી સ્વયંની ભૂલોનું ભાન કરાવે છે. આ સત્સંગ આપણી અંદર સર્જન કરે છે. તો ગીતાજી સર્વ ઉપનિષદોનો સાર છે. આપણે ત્યાં તો પ્રસંગ મહાપ્રભુજીનો પણ આવે છે ને, જ્યારે જગન્નાથપુરીમાં પધાર્યા મહાપ્રભુજી અને ત્યાં રાજાએ 4 શરતો મૂકી છે કે મને પ્રમાણ શાસ્ત્રોને આપી અને બતાવ સૌથી મોટો દેવ કયો, સૌથી મોટું મંત્ર કયું, સૌથી મોટું કર્મ કયું, સૌથી મોટું નામ કયું, ગ્રંથ કયો. મહાપ્રભુજી પધાર્યા શાસ્ત્રાર્થમાં અને કહ્યું કે મહારાજ હું તો ઉત્તર આપીશ પણ હું આપીશ તો કદાચ તમે સ્વીકાર ન કરો
તો શું કરવું? તો કે એક ઉપાય, ભગવાન જગન્નાથના દરબારમાં એક કાગળ અને કલમ મૂકો અને સ્વયં ભગવાન જગન્નાથ એનો ઉત્તર આપે. સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટું મંત્ર કયું, સૌથી મોટો દેવ કયો, સૌથી મોટું કર્મ કયું? અને જગન્નાથજીની આગળ કાગળ અને કલમ મૂકવામાં આવ્યા. કપાટ બંધ કર્યા મંદિરના અને બીજા દિવસે પ્રભાત સમયે દ્વાર ખોલ્યા ત્યારે સ્વયં ભગવાન જગન્નાથજી એક મંત્ર શ્લોક લખ્યો હતો. એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. કોઈ એક શાસ્ત્ર આ વિશ્વમાં હોય, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એ છે દેવકી પુત્ર કૃષ્ણની આ ભગવદ્ ગીતા. વિવેકાનંદના પણ જીવનના પ્રસંગોમાં કહેવાય છે ને, શિકાગો જ્યારે ગયા, ધર્મ સંમેલન હતું, અન્ય ધર્મ ગ્રંથો અને ધર્માચાર્યો ભેગા થયા હતા અને ભગવા પહેરેલા એક હિન્દુ સંન્યાસીને જોયા અને થયું કે આની મજાક કરીએ, અને ગીતાજીને સૌથી નીચે રાખી એની ઉપર બધા જ ધર્મ ગ્રંથો ગોઠવી દીધા અને પૂછ્યું કે વિવેકાનંદજી હવે તમને કેવું લાગે છે? વિવેકાનંદજીએ ઉત્તર આપ્યો કે તમે જે કાંઈ કર્યું બિલકુલ બરાબર કર્યું છે. અરે અમે તો સૌથી નીચે તમારી ગીતાજીને રાખી છે કે તમે જે કર્યું બરાબર છે. કે આવું કેમ? ત્યારે વિવેકાનંદજીએ કહ્યું, આ જેટલા ધર્મ ગ્રંથો છે એના મૂળમાં કોઈ તત્વ જ્ઞાન હોય તો આ ગીતાજીનું તત્વ જ્ઞાન છે. કારણ કે મૂળ જો આ ખસેડો તો બાકી બધા જ ધર્મ ગ્રંથો પડી જશે. એમને થયું કે અમે તો મજાક કરવા ગયા ને, આમણે તો કોઈ જુદો જ અર્થ કર્યો. સૌથી ઉપર ગીતાજીને રાખ્યા. કહ્યું કે હવે શું લાગે છે? હવે કેમ લાગે છે કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું? આ બધા ધર્મ ગ્રંથોના તત્વ જ્ઞાનમાં કોઈ શિરમોર હોય તો એ ભગવદ્ ગીતાજી જ છે. થયું કે અમે અપમાન કરવા જઈએ છીએ ના કોઈ ઉત્તમ અર્થ કરે તો બધા ગ્રંથોની વચમાં રાખ્યા ગીતાજી, અડધા નીચે ને અડધા ઉપર. કહ્યું હવે કેવું લાગે છે? તો કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે. આ જેટલા ધર્મ ગ્રંથો છે એ બધાના હૃદયમાં મૂળમાં કોઈ હોય તો એ ભગવદ્ ગીતાજીનું જ જ્ઞાન છે. એવું ભગવદ્ ગીતાજી. અને આપણે બધા જ ભાગ્યશાળી થયા છે, ગીતાજીને કેન્દ્રમાં રાખી અને ચર્ચા કરવા માટે એકત્રિત થયા છે.